રામ રામ. રામ રામ. હું તમારું નામ? મારું નામ ખોડાભાઈ. ખોડાભાઈ. ગામ? ગામ નાગરકા. ગામ નાગરકા અને તાલુકો? તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો આપણે તમને છંટકાવમાં આપણે આ દવા આપી હતી, હા. ઓલક્રોપ પ્લસ, ફંગી સ્ટોપ અને 2 વાયરસ કંટ્રોલ અને એક બાયોટિકર ગુંદેર્યું. હા. આપણે 20 પંપની આપી હતી, આપણે આગળ વિડીયો છે તે. હા. તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું હે. આમ પહેલાં જીરું બીરું હુકાતું, હવે આમ કેવું છે? નહીં, સાઈટા પછી તરત અટકાઈ ગયું હે કે કોઈ એક થોડો વધ્યો નથી. 60 ઓલ તમારે 24 કલાકમાં ઊભું રહી ગયું. બીજા દિવસ ફેર પડી અને હવે આમ આગળ વધે છે કે પછી ઊભું રહી ગયું છે? ના, ઊભું રહી ગયું. હવે બધું છોડવા મૂકી સુકાણા હતા એ ઘણા સારા જે છોડવા હુકાણા હતા એ બધા કમ્પ્લીટ લીલા રિકવર થઈ ગયા છે. લીલા થઈ ગયા બધા. નકર તમારે આમ કેટલું હુકાણું હતું? ઘણું સુકી રહે એવું નહોતું. અરે એવું નહોતું. ના, દવા સાથે અંતે થઈ ગયા હતા કીધા છેલ્લો ચા સચો કીધા. આ જો આ બધું જીરું સુકાઈ ગયેલું હતું, બધું તમને લીલું દેખાય, બધું રિકવર થઈ ગયેલું છે. રિકવર થઈ ગયું, સારું થઈ ગયું. તમને લાગતું હતું કે રિકવર થાય છે? ના, વિશ્વાસ નતો, પણ આ તો છેલ્લા કીધું એકદમ ચાર સ્કીન નાખી, જો સારું થઈ જાય ને પછી પૂરું કીધું. આપણે એક તો આ દવા રે એ એમઆર પ્રોડક્ટ ભાવનગરની ઓર્ગેનિક દવા છે. બધા નહીં હોય કે ઓર્ગેનિક રિઝલ્ટ ન મળતું, તો તમને આનું રિઝલ્ટ આમ કેવું લાગ્યું? ના, સરસ છે. આમ તમને રિઝલ્ટ મળ્યું આવ્યું તે આમ તમે તો ખુશ ને? આ ખુશ તો હોય ને, શું કે એવું નતું પણ સારું થઈ ગયું એટલે ખુશ નું હોય. હા. અને તમે આને પહેલાં ચાઈ દવા છાંટી છે? દવા તો ઘણી બધી નોખી 3-4 રાઉન્ડ કર્યા બધા. 3-4 રાઉન્ડ બધી નાખી એગ્રો વાપરી. હા. તો તમને રિઝલ્ટ એટલું દેખાણું નહીં. હવે થઈ જતી. હમણાં અટકાતો નહોતો ને ખર્ચા વધતા ને રિઝલ્ટ મળતા નહોતા. જીરું વહી ગયું એવું હતું, પણ હવે રહી ગયું. જો ઠેઠ કેટલો બધો રાવો પડી ગયેલું છે. ઘણું વહી ગયું હે. આ બધું લાગે એ બધું આમ કમ્પ્લીટ લીલું થવા માંડ્યું, રિકવર થવા માંડ્યું છે. હા. હવે એમ થાય કે આટો મારી. અને મોટા જીરામાં તેના બોંદળી પડવાની ચાલુ થઈ હતી, એમાં તો બધું કમ્પ્લીટ નહીં હવે. હા, એમાં કમ્પ્લીટ. એ તો બધું લગભગ આગે ખરેખર થઈ જવાનું. એ તો સવારું ઠેઠ નીકળી જાય પારો પણ એમાં. આપણે 10 તારીખે દવા આપી હતી અને આજ 15 તારીખ, પહેલો મહિનો ને 2026 છે. આપણે 10/1/2026 આપી હતી. હા. હજી આપણે તો 5મો દિવસ જ છે. હજી તો આનું ને 7 થી 8 દી લગી રિઝલ્ટ રહે છે. જોકે દવા આપણે ઓલા 4 દી છાંટીને આમાં 10-12 દી લગી રિઝલ્ટ ટકે લાંબુ. તો બીજા કોઈ શું આપણે ઉપરા પર છંટકાવ એવી રીતે કરવાની જરૂર ન પડે. અહીંયા તમને છે ને સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર એકર એક દેવાના આવે, એ તમને છે ને એક દી ટાઈપ દઈશ. હવે તમારો છે ને હજી 5 દી છે ને તો આનાથી ડબલ રિકવર દેખાય છે. આપણે એ વખતે છે ને એક ફરીને બીજો એક વિડીયો ઉતારશું. એ સારું, હાલો, ધન્યવાદ. જો ખેડૂતને તો આમાં હુકાર બહુ આવી ગયો હતો. એ વખતે એમ થતું કે રિકવર નહીં થાય, પાડીવાળા થાકી રહ્યા હતા. તો મેં કીધું ના, રિઝલ્ટ તમને મળી જાય છે. રિઝલ્ટ બધે મળી. મેં પછી એમને 100% ગેરંટી આપી. મેં કહું તમારે કંઈ વાંધો નહીં આવે, રિકવર થઈ જાય છે. અને તમે જીરું પણ જોઈ શકો છો, જે થોડા હુકાઈ ગયેલા હતા એ બધા કમ્પ્લીટ રિકવર થઈ ગયા છે. આ બધાના કંઈ એમ જ થતો કે અહીંયા પૂરું થઈ ગયું. ઓણ જીરું જ્યું હાથમાંથી. તો આપણે આ દવાની બીજાને ભલામણ કરી શકાય ને? હા, કરાય જ છે ને. કરજો જ તે બધા, સાટજો જ તે આ દવા. સાઈટે જેવું છે. ભલે તમને વિશ્વાસ આવતો જ ન આવતો, પણ અમને તો વિશ્વાસ છે કે આ દવા છે ને બધું. એક તો ઓર્ગેનિક દવા એટલે બધાને કંઈ હિંમત થાય કે ઓર્ગેનિકમાં શું રિઝલ્ટ આવતા છે. હું બધાને જૂનવાણી ઓલી વિચારો ને એટલે મને વિશ્વાસ નતો, પણ આ તો બધું કુદરતને કરવું છે, બધું ભેગું થઈ ગયું તમારા બધાને. હા, કામ થઈ ગયું. એમાં જીરું તમારું રહી ગયું, નકર રહેવું નતું. હા. તો આપણે થોડાક દી પછી આપણે પિયતમાં આપી દઈશું, પાવન થાય ને એટલે. જોકે 2-3 દીમાં પિયતમાં આપી દઈશું. એટલે આ બધા રિકવર થઈ ગયું ને બધું તમારે ઇથે જે સારું દેખાય. હજી નાના છોડા દેખાય ને, હાઈટ હારી કરશે અને વિકાસ સારો કરશે. એ માટે બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન બે આપણે આપી દઈશું. ઓકે, ધન્યવાદ.